નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી. ચોમાસું 72 કલાકથી સ્થિર. ગુજરાતમાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 14 થી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ત્યારે 16 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ભરૂચ, દમણ, દાદરા, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત आसपासના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 17 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 15 जून से आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा, जिसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसी स्थिति रहेगी. બીજી તરફ ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચોમાસું સ્થિર થઈ ગયું છે. આજે સહેજ પણ આગળ ના વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર છે. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા વધી ચિંતા. જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે. ગુજરાતમાં 23 જૂનથી ચોમાસું એન્ટ્રી મારશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલના મતે 16મી સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 23મી જૂનથી વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના મતે આ વર્ષે ચોમાસામાં અવરોધ વધુ દેખાઈ રહ્યા છે. વરસાદ ઓછો પડશે. તારીખ 16મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુખ્ય નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુખ્ય નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે આંધીવંતરનું પ્રમાણ વધશે. લગભગ તારીખ 15 સુધીમાં આંધીવંતરનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે. આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે. સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી. ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે. આમ છતાં અલનીનોની અસરના કારણે વરસાદમાં ઘટ તો આવશે. ઘણી વખત વરસાદની ઘટ કોઈ ભાગમાં 22% પણ વધી જવાની શક્યતા રહે. સામાન્ય રીતે ચોમાસું કોઈ ભાગમાં 88%, કોઈ ભાગમાં 86%, તો કોઈ ભાગમાં 90% રહેવાની શક્યતા રહે છે. તો અથર્યા શેટ્ટીએ ફરી ખેડૂતોને સલાહ આપી છે. 23 જૂન સુધી વાવેતરનું જોખમ ન લેવા સલાહ આપી છે. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. 23 જૂન આસપાસ જ પહોંચશે ચોમાસું. 20 જૂન સુધી પ્રી મોન્સૂનની વરસાદની શક્યતા નથી. આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે. સૂકી હવાનું જોર વધતા સર્જાય છે સ્થિતિ, તેવું પણ અથરિયાએ કહ્યું છે. સુરત નાસિરનગર ભૂતિયા ડિમોલિશન કેસમાં 14 દિવસે પોપટ બોલ્યો. ડિમોલિશન મનપાએ કર્યું હોવાની કબૂલાત. છેલ્લા 14 દિવસથી સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરી 100 મકાન કોને તોડી પાડ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. કોર્પોરેશનથી લઈને ગાંધીનગર સુધી ચોરે ને ચોકે માત્ર ને માત્ર ભૂતિયા ડિમોલિશનનું વિલન કોણ તેની જ ચર્ચા ચાલી રહી હતી. અત્યાર સુધી ખુદ કોર્પોરેશન જ આ દબાણ હટાવ ઝુંબેશથી અજાણ હોવાનું નાટક કરી રહી હતી. ગોળ ગોળ જવાબો આપી રહી હતી. ત્યારે હવે જાણે 14 દિવસે દબાણ હટાવ કોર્પોરેશન અધિકારીઓ ભૂલી ગયા હોય તેમ પ્રગટ થયા. મનપાના એડિશનલ સિટી ઇજનેર આશીષ નાયકે સ્પષ્ટતા કરી કે આ દબાણ કોર્પોરેશને જ હટાવ્યું છે, પરંતુ 14 દિવસે ભાવો બોલ્યો એ પણ વિરોધાભાસ. એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી.
આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. બીજી તરફ ધારાસભ્ય વિનુ મોરડિયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે, એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો. મને લાગે છે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું. હું આની માહિતી ચોક્કસ લઈશ અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ. દબાણો મુદ્દે હિન્દુ મુસ્લિમની રાજનીતિ પણ શરૂ થઈ. કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સુરતના કતારગામના ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય પોતે જ તે દબાણ કરનાર ઘૂસણખોરોના સમર્થનમાં ઉતરી આવ્યા હતા. ઘૂસણખોરોને સંરક્ષણ આપનાર મોરડિયા પર કાર્યવાહીની માંગ કરી તો મોરડિયાએ કાજલ હિન્દુસ્તાન પર પલટવાર કર્યો કે વિનોદભાઈ, તમારા કતારગામ એરિયામાં જો અવૈધ બાંધકામ થાય છે તો શું તમે એમને સહયોગ કરો છો? કેમ કે પાર્ટી લાઈન તો એ કહે છે કે કોઈ અવૈધ ઘુસપેટિયાઓને ને અવૈધ અતિક્રમણને ચલાવી લેવામાં નહીં આવે ને એના ઉપર તો દાદાનો બુલડોઝર ચાલશે જ. સામો તમારે આ કાર્યવાહીને સપોર્ટ કરવો જોઈએ, એની જગ્યાએ આપ અધિકારીઓને મેન્ટલ પ્રેશર આપો છો ને અધિકારીઓના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરે અને સરકાર કાર્યવાહી કરે એવી આપ એમને લોકો ઉપર પ્રેશર ક્રિએટ કરો છો કે તમને 100% તમારા મતદાર હિન્દુ છે, કતારગામ હિન્દુ એરિયા છે, તો પછી તમારી નાકની નીચે ત્યાં અવૈધ મજાર બી બનેલી છે. આવા જિહાદીઓને સંરક્ષણ આપવામાં આવે છે, અવૈધ ગતિવિધિને કેમ સંરક્ષણ આપવામાં આવે છે, એટલો જ મારો ખાલી પ્રશ્ન છે. એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે. જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ. જે જેહાદી હોય, જે બાંગ્લાદેશ ઘૂસપેટિયા હોય, એમને કીધું ઘૂસપેટિયાને તમે આવું કરો છો. ઘૂસપેટિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ. અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું. અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે. તો ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના પણ ગોળ જવાબ આવ્યા છે. ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર જ નથી. ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે. ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને ખબર નથી. સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા તેવું નિવેદન તેઓએ આપી દીધું. તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી, વહેલી તકે થશે. કોનું દબાણ નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી. એક તરફ તપાસનો વિષય, બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ. હજુ પણ શાંતિ અને ધીરજ રાખો તેવી વારંવાર વાત કરવામાં આવી રહી છે અને ખુદ કમિશનર મીડિયાને જોઈને ભાગી જાય છે, કારણ કે તેઓને સવાલના જવાબ આપવા પડશે. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી બંધ થઈ જાય છે. ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ નથી આપી શકતા. કમિશનરનો મીડિયા સમક્ષ ઉડાવ જવાબ હતો. તપાસનું રટણ કરતા રહ્યા કમિશનર. મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ છે તેવા સવાલ પણ હવે ઉઠવા લાગ્યા છે કે કમિશનરને પણ આમાં કોઈ સંડોવણી છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. અમદાવાદના ચાંદલોડિયામાં દબાણ હટાવતા બેઘર થયેલા લોકોએ સતત ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો. અમદાવાદના ચાંદલોડિયામાં 3 દિવસથી બુલડોઝર ધંધણાટી કરતું જોવા મળી રહ્યું છે અને લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. પોતાના આશયના તૂટી જતા લોકોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. લોકો ઘર સામે ઘરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ચાંદલોડિયાના મહાદેવનગરમાં 12 મીટરના ટીપી રસ્તાનો અમલ કરવા માટે નડતરરૂપ 100થી વધુ મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પર નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. મનપાએ નોટિસ આપ્યા બાદ દબાણ ઝુંબેશ શરૂ કરાઈ રહી છે. સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. લોકો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમના મકાન કપાયા છે તે સ્થાનિકોની મકાન સામે મકાન અથવા વળતરની માંગ છે.
સવારથી જ સ્થાનિક લોકો, મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા. છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આ સાથે જ સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ. 18મીએ ચૂંટણી નહીં યોજાય. ધારણા મુજબ જ ગુજરાતના ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. એટલે હવે 18મીએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે નહીં. રાજ્યસભાની 18મીના રોજ યોજાનાર ચૂંટણીને લઈને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ગુજરાતમાંથી ભાજપના માનસી પરમાર, મુકેશ રાઠવા, રાજુ શુક્લા, જીતેન્દ્ર કંજાડિયાની સામે કોંગ્રેસે એક પણ ઉમેદવાર નહીં ઉતારતા ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ 4 ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરૂર નહીં રહે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના સાંસદ હશે. ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે વિપક્ષ માટે જીતની કોઈ વાસ્તવિક સંભાવના નહોતી. હાલમાં 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે. આ સંજોગોમાં કોંગ્રેસ અને આપે રાજ્યસભામાં ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ભાજપના 4 ઉમેદવારોનો વિજય નિશ્ચિત બન્યો હતો. રોડ પર ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ. હચમચાવી નાખનાર અકસ્માતના દ્રશ્યો સાબરકાંઠાના પ્રાંતિજના છે. વડરાડ નજીક કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને બાઇક ચાલક સામસામે અથડાયા. કાર ચાલક એટલી ખતરનાક સ્પીડમાં હતો કે મોપેડ ચાલકને ટક્કર માર્યા બાદ ચાલક ફૂટબોલની માફક હવામાં 5 ફૂટ ઉછળીને દૂર પડ્યો, જ્યારે તેમનું વાહન પણ દૂર જઈને પટકાયું. કારની ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના કુરચા ઉડી ગયા. ધડાકાભેર મોપેડ ટકરાતા ચાલક યુવકનો હાથ શરીરથી છૂટો થઈ દૂર પડી ગયો. આ દ્રશ્યો જુઓ. સુરતના પલસાણાના બગુમરા ગામે હલ્દરુ રોડ પર ગંભીર અકસ્માત થયો. બેકાબુ બનેલા ટેમ્પો ચાલકે રોડ સાઇડ પર પાળી પર બેઠેલા યુવકને ઉડાવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂરપાટ આવતા ટેમ્પોનો ચાલક કાબુ ગુમાવે છે અને બાજુમાં રોડની સાઇડમાં પાળી પર બેઠેલા વ્યક્તિ પર ચડાવી દે છે. સામે મોત આવતા જોઈને અફરાતફરી મચી જાય છે. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો છે. આ બાજુ જૂનાગઢના માંગરોળમાં પણ કાર ચાલકનો આતંક સામે આવ્યો. ભાણી સાથે સંબંધ હોવાના કાર રાખીને એક ચાલકે યુવાન પર કાર ચડાવી દીધી. 2 યુવકોને દૂર સુધી રસડ્યા. યુવકો પર કાર ચડતા જોઈને બચવા માટે કેટલાક લોકો દોડી આવ્યા. આ અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવી. તો વડોદરાના કરજણ તાલુકામાં નર્મદા નદીના ઘાટ પર ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો. ડમ્પર ચાલકે મુખ્ય ઘાટ પરથી સીધું ડમ્પર નદીમાં ઉતારી દીધું, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાલક નશાની હાલતમાં હતો. તો ભુજના માધાપર વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક ધમધમતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રકની અડફેટે આવતા પ્રમુખ સ્વામી નગરમાં રહેતા 15 વર્ષીય સગીરનું મોત થયું. ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉનાના રામેશ્વર ગામના પાટિયા પાસે પથ્થર ભરેલા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. બેકાબુ ટ્રેક્ટર પાણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. પાણીની દુકાનમાં ઘૂસ્યા બાદ ટ્રેક્ટર ઘૂસ્યું ત્યાં નજીકમાં બાઇક પર બાળક બેઠું હતું. બાળક બાઇક પરથી ફંગોળાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનામાં ત્યાં ઉભેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ખેડૂતો સાવધાન રહે, મહેસાણાથી નકલી બિયારણ ખાતર પકડાયું છે. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ખાવાની પીવાની સાથે સાથે બિયારણ પણ નકલી મળવા લાગ્યા છે. ખેડૂતો ગમે ત્યાંથી અને કોઈ પણ કંપનીના બિયારણ લેતા પહેલા ચેતજો, કેમ કે મહેસાણાના ખેડૂતો સાથે દગો થયો છે. બાતમીના આધારે મહેસાણા ખેતીવાડી વિભાગે જિલ્લાના 19 બિયારણ ઉત્પાદક અને 89 વિક્રેતાઓને મળી કુલ 108 જગ્યાએ દરોડા પાડ્યા. સ્કોડે 6 બિયારણ ફેક્ટરી, 10 ખાતર ફેક્ટરી અને 3 દવા ઉત્પાદક સહિતની 19 યુનિટ્સમાં તપાસ કરી, જ્યારે 29 બિયારણની દુકાનો, 31 ખાતરના ડેપો અને 29 એગ્રોકેમિકલની દુકાનો મળી 89 વિક્રેતાઓને તે દરોડા પાડ્યા. વિવિધ બિયારણની તપાસ કરતા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું, જેથી 33 લાખથી વધુનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો સીઝ કરાયો, જેમાં 24.84 લાખનું 9,208 કિલો બિયારણ અને 8.20 લાખનું 10 મેટ્રિક ટન ખાતર સીઝ કરાયું. બિયારણના 33, ખાતરના 17 અને દવાના 14 નમૂના મળી કુલ 64 નમૂના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા અને રજિસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી દાખવનાર 8 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ. તો ગેરકાયદે યુરિયાના વપરાશ મામલે મહેસાણા, કડી અને વિજાપુરના 7 ઉદ્યોગમાં પણ તપાસ કરવામાં આવી. ચોમાસા પહેલા ખેડૂતોને હલકી કક્ષાનું બિયારણ પધરાવાય તે પૂર્વે આંતર જિલ્લા સ્કોડે કાર્યવાહી કરી ખેડૂતોને બચાવી લીધા. સુરતમાં હવે ભણવા માટે પણ બાળકોને ઉપવાસ પર બેસવું પડ્યું. બાળકોને ભણવા માટે પણ ક્લાસ નથી, ક્લાસરૂમમાં રિનોવેશન પણ કરેલું નથી. આવા કાળા તડકાના, આવા કાળા
તપેલા આવા પતરાઓમાં બાળકોને બેસાડીને ભણવા માટે છે. અમે અમારી સ્કૂલ માટે બેઠા છીએ. અમે 4-5 દિવસ આવી છીએ તોય તેમને કાંઈ ન્યાય નથી દેતા. કાંઈ અમને અહીંયા તડકામાં બેહાડે છે. કોકને કાંઈક થઈ ગયું તો હું જવાબ આપશું. શાળાઓમાં વેકેશન ખુલતા બાળકો ફરી અભ્યાસ કરવામાં જ ઉતરાઈ જાય છે, પરંતુ સુરતના વિદ્યાર્થીઓ ભણવાની બદલે હાથમાં વિવિધ બેનર સાથે વિરોધ કરવા મજબૂર બન્યા છે. હવે ભણવા માટે પણ બાળકોને ઉપવાસ પર બેસવું પડ્યું. વાત કંઈક એમ છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવેલા શાળા સ્થળાંતર નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નંબર 354 અંગ્રેજી માધ્યમના 320 જેટલા વિદ્યાર્થીઓને અચાનક અન્ય શાળા નંબર 309 ખાતે ખસેડવાના નિર્ણયને લઈને સમગ્ર વિસ્તાર ગરમાયો છે. આ વિવાદ વચ્ચે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકેલા અને વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધેલા દ્રશ્યો જુઓ. સવારે શાળા બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને શિક્ષણ સાથે રાજકારણ નહીં, અમને ન્યાય જોઈએ જેવા નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મળતી માહિતી મુજબ શાળા નંબર 354 અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી સ્થિર રીતે અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ 14 મે 2026 રોજ સ્થળાંતરનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં વાલીઓને આ અંગે જાણ માત્ર 2 જૂન 2026 રોજ કરવામાં આવી. આ વિલંબિત માહિતી અને એકતરફી નિર્ણયને લઈને વાલીઓમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ વાલીઓ અને સ્થાનિકોમાં અસંતોષનું વાતાવરણ છે અને લોકો આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે. શિક્ષણ માટે પણ વિદ્યાર્થી ઉપવાસ પર ઉતરે તેવો કદાચ સુરતનો આ પહેલો કિસ્સો હશે. સુરતના કોસંબા તરસાડીની બેંકમાં મહિલાના પર્સમાંથી ચોરી થઈ. મહિલા બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગઈ હતી ત્યારે બેગ ટેબલ પર મૂકી કાઉન્ટર પર ઊભી હતી. જે દરમિયાન બેગ પાસે બેઠેલા વૃદ્ધ ગઠિયાએ કરામત કરી મહિલાના બેગમાંથી 10,000 શેરવી લીધા. આ બાજુ સુરતના વરાછા વિસ્તારમાં ચોરીનો ભેદ ઉકેલાયો. હીરાના કારખાનામાં 7.5 લાખની થઈ હતી ચોરી. પોલીસે આરોપીની કરી ધરપકડ. ચોરાઈ ગયેલા 7.5 લાખના હીરા કબજે કર્યા. 3.60 કરોડના હીરાની ચોરીનો માસ્ટરમાઇન્ડ પાલનપુરથી ઝડપાયો. મુંબઈના બાંદ્રા કુર્લામાં લોજિસ્ટિક્સ કંપનીમાંથી 3.60 કરોડના ડાયમંડની ચોરી કરી હતી. લોજિસ્ટિક કંપનીના માલિકનો વિશ્વાસ જીતી હીરાની ચોરી કરી હતી. આ તરફ સાબરકાંઠા પ્રાંતિજ પોલીસે ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરીનો આતંક મચાવનાર 2 ઝડપ્યા. બાતમીના આધારે 16 ચોરાયેલ બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા. ઓડા ગામની સીમમાં આવેલ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી પણ કબૂલી. વડોદરાની સુલેમાની પથ્થરના નામે ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઈ. પથ્થર પાસે રાખવામાંથી કોઈ હથિયાર ઈજા ન થાય તેવો દાવો ટોળકીએ કર્યો હતો. 20 કરોડમાં પથ્થર વેચવાનો સોદો કરવાના બહાને લોકોને ફસાવવાનો પ્રયાસ કરતા, ડેમો બતાવી પથ્થરની ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કરતા, સોદો ન થતા ફરિયાદી પાસેથી 50,000ની માંગણી કરી ધમકી આપી. દ્વારકાના ભાણવડમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું. હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું. અમદાવાદના બોપલમાં મહાવીરસિંહ સિંધવના 4થા માળેથી પટકાવવાનો દ્રશ્યો સામે આવ્યા છે. બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટના 4થા માળેથી નીચે પટકાતા મહાવીરસિંહ સિંધવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. પોલીસને જોઈને મહાવીરસિંહ ભાગ્યો હતો. રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીએ કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન ઠાકોર પર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન ઠાકોર 100 જેટલું ટોળું લઈને નગરપાલિકાની પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યાનો દાવો કર્યો. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મુસ્લિમ સમાજ પણ મેદાને ઉતર્યો. મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને મસ્જિદના અસ્તિત્વ અથવા તો ઇતિહાસને લગતા પુરાવા રજૂ કરવાની તૈયારી દર્શાવી. તેઓએ અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. મહેસાણાના ફ્રૂટ માર્કેટમાં લાગી આગ. એક સાથે 6 પેઢીના શેડમાં લાગી આગ. પેઢીના શેડમાં પડેલ 2 ટ્રક પણ આગની ચપેટમાં આવી ગયા. પેઢીમાં પડેલ ખાલી કેરેટ બળીને ખાક થઈ ગયા. વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસ કરાયા. ગાંધીનગરમાં બાર એસોસિએશનના અસહકાર આંદોલનની શરૂઆત. ગાંધીનગરમાં બાર એસોસિએશન દ્વારા વકીલોના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અસહકાર આંદોલનની શરૂઆત કરવામાં આવી. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ અને વકીલોના પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ આવવું જોઈએ. આ મુદ્દે વકીલોએ ગાંધી ચિંધ્યા માર્ગે રહી શાંતિપૂર્ણ આંદોલન કરવાનો નિર્ણય લીધો. બીજી તરફ વકીલોનું કહેવું છે કે ન્યાય અને પોતાના હકો માટેની આ લડત છે અને જ્યાં સુધી યોગ્ય ઉકેલ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હાલ તો વકીલોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ન્યાય નહીં તો કામ નહીં અને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની લડત યથાવત રહેશે. ગાંધીનગર સીએમઓ ઓફિસ અને અમદાવાદ મનપા ઓફિસને ફ્રાન્સથી ઉડાવી દેવાનો મેલ આવ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવા મામલે મોટો ખુલાસો થયો છે. સીએમઓ ઓફિસ અને અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાં ઈમેલનું આઈપી એડ્રેસ ફ્રાન્સનું હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું. ટેકનિકલ તપાસમાં બહાર આવ્યું છે કે એકાઉન્ટ અમેરિકન આઈપી એડ્રેસ દ્વારા બનાવવામાં આવ્યું.
પરંતુ ધમકી મોકલવા માટે ફ્રાન્સના નેટવર્કનો ઉપયોગ થયો હતો. ઈમેલ આઈડી 2012માં યુએસમાં બનાવવામાં આવ્યું હતું. ખાલિસ્તાની પ્રોપેગેન્ડા ફેલાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. જે આ બોમ્બેડ મેલ છે એ lnp.rt@gmail કરીને એક મેલ આઈડીથી આવેલો હતો અને એ મેલ આઈડી છે એ કોઈ ક્વિનિન ક્લાર્ક વ્યક્તિનું છે જે યુએસમાં ક્રિએટ થયેલું હતું અને આ જે મેલ આઈડી છે 2012માં ક્રિએટ થયેલું છે ને રિસન્ટલી એમનો યુઝ થયો હતો બોમ્બેડ માટે અને પ્રાથમિક તપાસમાં જે આઈપી એડ્રેસ અમને મળેલા છે એ ફ્રાન્સના આઈપી એડ્રેસ મળેલા છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ. રાજકોટમાં દારૂ ભરેલી કાર પલટતા રોડ પર દારૂની થઈ રેલમછેલ. રાજકોટમાં દિવસે ને દિવસે દારૂડિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. જાણે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ પોલીસના ડર વગર દારૂડિયાઓ નશામાં ચૂર બનીને રોડ પર બેફામ સ્પીડમાં વાહનો લઈને નીકળી પડે છે. ત્યારે ફરી એકવાર રોડ પર દારૂડિયાએ કહેર મચાવ્યો. રાજકોટના ભાયાવદર પાડવલા રોડ પર એક નશાખોર દારૂની નશામાં ટલ્લી થઈને દારૂથી ખચોખચ ભરેલી કાર લઈને નીકળ્યો. ત્યારે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રાજકોટના ભાયાવદર પાડવલા રોડ પર કાર પલટી ગઈ અને 2 થી 3 ગોથા મારી રોડની સાઈડમાં ઉતરી ગઈ. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે કારની પાછળથી ડિક્કી પણ ખુલી ગઈ અને કારની અંદર છુપાવેલો વિદેશી દારૂ તેમજ બિયરનો મોટો જથ્થો બહાર આવી જતા રોડ પર દારૂની લમછેલ થઈ ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ અને છતને ભારે નુકસાન થયું. કારનો રીતસરનો બુકડો બોલી ગયો. પ્રાથમિક તપાસમાં ચાલક દારૂના નશામાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ચાલક પોતાના ઇજાગ્રસ્ત સાથીદારને ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. બીજી તરફ મોરબીના હળવદમાં દારૂડિયાઓ બેફામ બન્યા. હળવદમાં દારૂડિયાએ શોભજનક હરકત કરી દારૂના નશામાં પેન્ટ કાઢીને રોડ ઉપર આળોટ્યો. જ્યારે બીજી તરફ હળવદ બસ સ્ટેશનમાં દારૂડિયો હોવાથી ખુદ સાંસદ ચંદુભાઈ સિહોરાએ પોલીસ અધિકારીને ફોન કર્યો. આમ જાહેર રોડ પર દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો સાથે આતંક મચાવનારને પોલીસે પકડ્યો. 2 શખ્સોને જાહેરમાં દારૂની બોટલો ગોઠવી અન્યને બદનામ કરવાનો કારસો ભારે પડી ગયો. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા. 3 શખ્સોએ હિંમતનગરમાં જાહેર રસ્તા પર વિદેશી દારૂની બોટલો ગોઠવતા ચકચાર મચી. ખેડ તરસિયા સ્ટેટ હાઈવે પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડ પાસે રસ્તા પર આશરે 12 જેટલી દારૂની બોટલો ગોઠવવામાં આવી, જે બાદ સ્થાનિકોની ભીડ એકત્ર થઈ ગઈ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જૂની અદાવતના કારણે એકબીજાને બદનામ કરવાના ઈરાદે જાહેર રસ્તા પર દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી. પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગારિયાધાર બાદ જૂનાગઢના કેશોદના મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી. ભાવનગરના ગારિયાધારના રાણી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં દીપડો ઘૂસી ગયા અને હજુ 4 દિવસ માંડ થયા છે. ત્યાં જૂનાગઢના કેશોદના એક મકાનમાં દીપડાએ ડેરો જમાવ્યો, જેથી અફરાતફરી મચી ગઈ. વન વિભાગે પાંજરે પૂરતા શિક્ષક સોસાયટીના રહીશોએ હાશકાર અનુભવ્યો. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલા અજાબ રોડ પરની શિક્ષક સોસાયટીમાં એક તેની આસપાસના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી ગઈ છે અને લોકો દીપડાની દહેશતથી ડરી રહ્યા છે. ત્યારે બુધવારે રાત્રે શિકારની શોધમાં ફરતો દીપડો એક મકાનમાં ઘૂસી ગયો. આ અંગેની જાણ થતાં મહિલાઓ અને બાળકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તુરંત વન વિભાગને જાણ કરી. વન વિભાગે તાત્કાલિક દોડી આવી દીપડો હિંસક બનીને કોઈ નાગરિક પર હુમલો ન કરી બેસે તે માટે પરિસ્થિતિને કાબૂમાં લેવા અમરાપુરથી વન વિભાગની વિશેષ એક્સપર્ટ રેસ્ક્યુ ટીમે દીપડાને ઘેરી તેને પકડવા માટે ચારે તરફ મજબૂત વ્યૂહરચના ગોઠવી. વન વિભાગની જુદી જુદી ટીમોએ સ્થાનિકોની મદદની સાથે સાવચેતીપૂર્વક આશરે 2 કલાક સુધી સઘન સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. આખરે દીપડાની એક બિલ્ડિંગની આડાશમાંથી પાંજરા તરફ ધકેલીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં મોટી સફળતા મળી. દીપડો પકડાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આ દિલધડક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. વન વિભાગે દીપડાનો કબજો મેળવી તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને માનવ વસ્તીથી દૂર ઘનઘોર વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.